નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો તમે કે તમારા પરિવારમાંથી કોઈ પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલું છે તો આજની આ વાત તમારે બિલકુલ મિસ નથી કરવાની. પીએમ કિસાન યોજના, જે લાખો ખેડૂતો માટે એક મોટો આર્થિક ટેકો છે, તેમાં હાલમાં જ એક બહુ મોટો અને તાત્કાલિક ફેરફાર આવ્યો છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને સમજીએ કે આ નવો ઈ-કેવાયસીનો આદેશ આખરે શું છે અને શા માટે અત્યારે જ તેની નોંધ લેવી સૌથી વધુ જરૂરી છે. આજે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ કોઈ અફવા કે સામાન્ય વાત નથી. આપણી પાસે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ, ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા 8 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલ બિલકુલ ઓરિજિનલ અને સત્તાવાર પરિપત્ર છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંદર્ભ સાથે આવેલો આ લેટર સાફ દર્શાવે છે કે સરકાર આ પ્રક્રિયાને લઈને કેટલી ગંભીર છે. જો તમે આ સરકારી પરિપત્રના નીચેના ભાગમાં ધ્યાનથી જુઓ તો ત્યાં લાલ અક્ષરે બહુ જ સ્પષ્ટ લખ્યું છે, ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના. હવે જ્યારે સરકારી કાગળમાં આ રીતે લાલ શાહીથી ચેતવણી આપવામાં આવે ત્યારે સમજી લેવાનું કે આ કામમાં બિલકુલ ઢીલાશ નહીં ચાલે. આ એક સીધો સંકેત છે કે આ આદેશની અવગણના કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. તો મનમાં સવાલ થાય કે આ બાયોમેટ્રિક ઈ-કેવાયસી ખરેખર છે શું? સિમ્પલ ભાષામાં કહું તો આ એક ફરજિયાત ઓળખ ચકાસણી પ્રક્રિયા છે. સરકાર બસ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે પીએમ કિસાન યોજનાની જે સહાય જાય છે તે સાચા અને હયાત ખેડૂતના ખાતામાં જ જઈ રહી છે ને. બસ આ જ કારણથી ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખ દ્વારા ઈ-કેવાયસી કરવું હવે દર વર્ષે કમ્પલસરી થઈ ગયું છે. હવે સવાલ એ છે કે આમાં આટલી બધી ઉતાવળ શા માટે છે? વાત જાણે એમ છે કે આનો સીધો સંબંધ તમારા આવનારા આર્થિક હપ્તા સાથે છે. પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે એપ્રિલથી જુલાઈ વચ્ચે જે નવો હપ્તો રિલીઝ થવાનો છે તે મેળવવા માટે આ પ્રક્રિયા પૂરી કરવી જ પડશે. જો ઈ-કેવાયસી નહીં કરો તો સીધી વાત છે, સહાય અટકી જશે, એટલે કે ખાતામાં પૈસા જમા જ નહીં થાય. અને એટલે જ આ એક આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેજો. 30 જૂન 2026, વર્ષ 2026-27 માટે ઈ-કેવાયસી પૂરું કરવાની આ ડેડલાઇન છે. અને તમને તો ખબર જ છે કે સરકારી કામકાજમાં છેલ્લી ઘડીએ સર્વર ધીમું ચાલે કે ભીડ થઈ જાય એવું બનતું હોય છે. એટલે 30 જૂનની આ અંતિમ રેખા પહેલાં જ આ કામ પતાવી લેવું સૌથી બહેતર છે. તો ચાલો હવે એ જોઈએ કે ઈ-કેવાયસીની આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની 3 સરળ પદ્ધતિઓ કઈ કઈ છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે તમારી પાસે મુખ્ય 3 રસ્તા છે. પહેલું, તમે ગામમાં જ તમારા ગ્રામસેવક અથવા નોડલ અધિકારીનો સંપર્ક કરી શકો છો. બીજો રસ્તો, નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈ શકો છો. અને આ ત્રણેય રસ્તાઓ વચ્ચેનો તફાવત બહુ સિમ્પલ છે. જો તમે ગ્રામસેવક પાસે જશો તો તેઓ પીએમ કિસાન એપની મદદથી તમારા ચહેરાની ઓળખ એટલે કે ફેસ ઓથેન્ટિકેશન કરીને પ્રક્રિયા પૂરી કરશે. જો CSC અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જશો તો ત્યાં ફિંગરપ્રિન્ટ મશીન દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે. તો આ બધું જોયા પછી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે 30મી જૂનની આ કડક ડેડલાઇન ઝડપથી નજીક આવી રહી છે. ત્યારે કોઈપણ ખેડૂત તેમના હકથી વંચિત ન રહી જાય તે માટે સ્થાનિક સમુદાયો અને અધિકારીઓ કેટલી ઝડપથી આ પદ્ધતિઓનો અમલ કરશે? માહિતી સ્પષ્ટ છે, રસ્તાઓ ખુલ્લા છે અને સિસ્ટમ સક્રિય છે. બસ હવે સૌએ સાથે મળીને એક્શન લેવાનો સમય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને જરૂરિયાતમંદો સુધી ચોક્કસ પહોંચાડજો. આવજો.